પણ આ ધરોઈ ડેમનો એક ઇતિહાસ છે. 1971માં આ ડેમની જે સંસ્થાપના કરવામાં આવી અને જે સ્થાપવામાં આવ્યો, બનાવવામાં આવ્યો, એ વખતે સંજોગો વસાત એવું બન્યું છે કે આ ધરોઈ ડેમને વધારે વિકસિત કરવામાં બે વ્યક્તિત્વોએ કામ કર્યું છે. એક અમારા વડનગર ડૉક્ટર વસંત પરીખ છે. 1971માં એમને વડનગરથી ગાંધીનગરની એક પદયાત્રા કાઢી હતી અને એના અંતે એ વખતના તત્કાલીન જે વડાપ્રધાન હતા એમને આ વાતને સાંભળી અને પછી આ ઉત્તર ગુજરાતને સૂકું થતું અટકાવવા માટે ધરોઈ ડેમ બનાવવામાં આવ્યો છે. આમ તો માન્ય મોદી સાહેબ જે વખતે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એટલે એમને 3 કન્સેપ્ટ લઈને ચાલ્યા હતા. એક છે જલ, બીજું છે વીજળી અને ત્રીજું છે ટ્રાન્સપોર્ટેશન, જેને આપણે રોડ કહીએ છીએ. એટલે ત્રણેનો વિકાસ કરવા માટે એમની પાસે ચોક્કસ એક દ્રષ્ટિ હતી ને દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આવા જે ડેસ્ટિનેશન હતા, જે પ્લેસીસ હતા, એ પ્લેસીસને બરાબર ડેવલપ કરવાનો એક એમને ચોક્કસ દ્રઢ નિર્ણય કર્યો. સી પ્લાન્ટ એટલે કે આપણે સી પ્લેન જે છે ને એને પણ ઉતારવાનો અહીંયા પ્રોજેક્ટ ચાલુ છે. એટલે અમદાવાદ સાબરમતી નદીમાંથી જે પ્લેન ઉડશે એ સીધું જ અહીંયા ધરોઈ ડેમમાં આવશે અને ધરોઈ ડેમમાંથી ઉડશે ને સાબરમતી નદીમાં અમદાવાદ જશે. એટલે એક પ્રોજેક્ટ એ પણ છે જેથી કરીને આપણે ઇન્ટરનેશનલ જે યાત્રીઓ છે ને એને પણ આપણે આકર્ષિત કરી શકીએ. તો એ જ રીતે ઉત્તર ગુજરાત આખું અલગથી તરીને આવશે એવું લાગે છે તમને? હા, ચોક્કસ એના એ માટેનો કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે અને એમાં બહુચરાજી ચાલુ કરી, બહુચરાજી, મોઢેરા, પાટણ, સિદ્ધપુર છે, વડનગર છે, પછી પોલોના જંગલ જે છે એ જંગલ છે અને આ બાજુના ભાગમાં આપણને અંબાજી છે. આટલી વસ્તુને એકસાથે સાંકળવાનો પ્રયત્ન ચાલી જ રહ્યો છે જેથી કરીને ટુરિસ્ટ એક વખત આવે તો એક સ્થળથી ચાલુ કરી અને એક ચોક્કસ ડેસ્ટિનેશન ઉપર આવીને પોતાની પૂર્ણ કરી શકે છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ અને આજે અમે પહોંચ્યા છીએ મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે. એવી જગ્યા કે જે માત્ર તેના પાણીના સંગ્રહ માટે નહીં પરંતુ તેની નૈસર્ગિક સુંદરતા માટે પણ ઓળખાય છે. અને અરવલ્લીના પહાડોની વચ્ચે અહીં એક શાંતિપૂર્ણ વાતાવરણ છે. ત્યારે ધરોઈ ડેમ શા માટે ખાસ છે અને ન માત્ર ધરોઈ ડેમની પૂરતી વાત છે પરંતુ જે પ્રકારે અત્યારે ટુરિઝમ અહીંયા વિકાસ થઈ રહ્યો છે ટુરિઝમનો, તો તેના મુદ્દે વાત કરીશું. અને આપણી સાથે છે સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ. સર, આપનું સ્વાગત છે. નમસ્કારજી. સર, સૌથી પહેલાં ડેમને લઈને વાત કરવી છે. ટુરિઝમને લઈને તો આપણે વાત કરીશું જ, પણ ડેમ ક્યારે બન્યો હતો, શું ખાસિયત હતી, કયા હેતુ સાથે બનાવવામાં આવ્યો હતો? જી. આમ તો ધરોઈ ડેમ છે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એની વચ્ચે એ પથરાયેલો છે અને અમારે ઉત્તર ગુજરાતની જે જીવાદોરી સાબરમતી નદી અને મા તરીકે અમે ઓળખીએ છીએ એ નદીનું જે મુખ છે એ અહીંથી છે. અને જ્યારે અરવલ્લીની વાતો આવે તો આપણને ખબર છે કે જગતમાં સૌથી જૂનામાં જૂના પહાડો છે અરવલ્લીના પહાડો છે અને એને વચ્ચેથી નીકળતી સાબરમતી છે એ અહીંથી નીકળી અને ખંભાતના અખાતમાં ભળે છે. પણ આ ધરોઈ ડેમનો એક ઇતિહાસ છે. 1971માં આ ડેમની જે સંસ્થાપના કરવામાં આવી અને જે સ્થાપવામાં આવ્યો, બનાવવામાં આવ્યો, એ વખતે સંજોગો વસાત એવું બન્યું છે કે આ ધરોઈ ડેમને વધારે વિકસિત કરવામાં બે વ્યક્તિત્વોએ કામ કર્યું છે. એક અમારા વડનગર ડૉક્ટર વસંત પરીખ છે. 1971માં એમને વડનગરથી ગાંધીનગરની એક પદયાત્રા કાઢી હતી અને એના અંતે એ વખતના તત્કાલીન જે વડાપ્રધાન હતા એમને આ વાતને સાંભળી અને પછી આ ઉત્તર ગુજરાતને સૂકું થતું અટકાવવા માટે ધરોઈ ડેમ બનાવવામાં આવ્યો છે. અને આ ધરોઈ ડેમ છે 107 કિલોમીટરના એરિયામાં પથરાયેલો છે અને આખા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લાને પાણી પૂરું પાડે છે. સર, ધરોઈ ડેમની આપણે વાત કરી, ત્યારે વડાપ્રધાન 1971 એટલે ઇન્દિરાબેન ગાંધી. બરાબર. ધરોઈ ડેમની આપણે વાત કરી. સર, એ સિવાય છેલ્લા 2-3 વર્ષમાં, હું 2 વર્ષ પહેલાં આવી હતી ત્યારે મેં ખાલી ડેમ જોયો હતો, આટલું ડેવલપમેન્ટ હતું પણ નહીં ત્યારે. અને હમણાં જ એક ફેસ્ટ પણ થયો હતો, ગુજરાત સરકારે ટુરિઝમનો કર્યો હતો ફેસ્ટ. તો અત્યારે જે ટુરિઝમનું હું જોઈ રહી છું આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કઈ પ્રકારના ડેવલપમેન્ટના જે લોકોને, પબ્લિકને આકર્ષિત કરશે આપના મતે? આમ તો માન્ય મોદી સાહેબ જે વખતે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એટલે એમને 3 કન્સેપ્ટ લઈને ચાલ્યા હતા. એક છે જલ, બીજું છે વીજળી અને ત્રીજું છે ટ્રાન્સપોર્ટેશન, જેને આપણે રોડ કહીએ છીએ. એટલે ત્રણેનો વિકાસ કરવા માટે એમની પાસે ચોક્કસ એક દ્રષ્ટિ હતી ને દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આવા જે ડેસ્ટિનેશન હતા, જે પ્લેસીસ હતા, એ પ્લેસીસને બરાબર ડેવલપ કરવાનો એક એમને ચોક્કસ દ્રઢ નિર્ણય કર્યો. અને એ નિર્ણયને ધ્યાનમાં રાખી અને લખ્યું કે આટલા બધા લોકોને જો આપણે આકર્ષવા હશે, એમને આકર્ષિત કરવા હશે તો આપણે એને બ્યુટીફુલ બનાવવું પડે છે. બ્યુટીફુલ બનાવવાની સાથે, સુંદરતા એને બક્ષવાની સાથે કુદરત કોઈ પણ જગ્યાએ ડિસ્ટર્બ ન થાય એનું પણ એમને ધ્યાન રાખ્યું છે.
એટલે કે અહીંયા પ્રાણી પક્ષી છે, પછી વૃક્ષો છે, એ વૃક્ષો પણ એઝ ઇટ ઇઝ જેવા છે તેવા રહેવા જોઈએ અને વધારે પક્ષીઓ અહીંયા રહી શકે એવા પ્રકારની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. અને એની પાછળનું એકમાત્ર રીઝન એ છે કે એક તો સુંદરતા તો બક્ષવાની છે, પણ સાથે સાથે રોજીરોટી પણ ઉત્પન્ન થાય એનું પણ એ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને કેટલા બધા કન્સેપ્ટ એક સાથે અહીંયા ચાલ્યા છે. આપણે ધરોઈ ડેમ છે એમાંથી તો પાણી ઉત્તર ગુજરાતને પૂરું પાડવામાં તો આવે જ છે, પણ હવે એની સાથે સાથે તમે અહીંયા આવીને મનોરંજનને પણ પ્રાપ્ત કરી શકો અને આનંદને પણ લૂંટી શકો છો એવા પ્રકારનું આ સ્થળ બનાવવામાં આવ્યું છે. ધરોઈ ડેમ છે તેની નૈસર્ગિક સુંદરતા માટે એવું શું ખાસ છે? આપણે પહાડીઓ તો જોઈએ જ છીએ, પણ એ સિવાય કઈ કઈ વસ્તુઓ છે તમારા મતે કે જેને વધારે સુંદર બનાવે છે? એક તો અહીંયા પહાડી છે જે કુદરતી છે, બરાબર છે, વૃક્ષો છે, જંગલ છે, પછી અહીંના પશુ પક્ષીઓ છે, આ બધા છે એની સુંદરતામાં વધારો કરે છે. અને પછી આપણે મનુષ્ય દ્વારા આપણે જે પણ ઘટનાઓ ઘટી છે અથવા તો જે બનાવવામાં આવ્યું છે, એટલે માનવ સર્જિત આ જે ગાર્ડન બનાવ્યો છે, પછી પેરાગ્લાઇડિંગ બનાવ્યું છે આપણી પાસે, પછી મોટર ડ્રાઇવિંગ પણ બનાવ્યું છે. અહીંયા પ્રાણીઓ સાથેના પણ કેટલાક કન્સેપ્ટ ઊભા કરવાના છે. વચ્ચેના ભાગમાં 3 પહાડીઓ નાની છે અને જેનું ડેવલપમેન્ટ કરી અને એના ઉપર હોટલનું ડેસ્ટિનેશન પણ ઊભું કરવાનું છે, જેથી કરીને વધારે વધારે પ્રવાસીઓ અહીં આવી શકે અને એની મજા માણી શકે. એ સિવાય સર ટુરિઝમ ઉપર વાત કરીએ ફરી એકવાર, તો ટુરિઝમ પર કયા પ્રોજેક્ટ પર અત્યારે કામ ચાલી રહ્યા છે? જે આમ આપણે જોઈએ તો છીએ, પણ એ સિવાયના કયા કયા પ્રોજેક્ટ? આપણે ધરોઈ ડેમની પાછળના ભાગમાં આપણે જોઈએ તો એક રિવરફ્રન્ટ તૈયાર થઈ રહી છે. અમદાવાદમાં જેવી પ્રકારની રિવરફ્રન્ટ છે એનાથી પણ વધારે સુંદર રિવરફ્રન્ટ અહીંયા બનવાની છે. એટલે ત્યાં આગળ આવીને યાત્રીઓ પોતે સારું એવું મનોરંજન પ્રાપ્ત કરી શકશે. એની સામેના ભાગમાં એક સાયન્સ ટાવર બનવાનો છે. જેમ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલનું જેમ સ્ટેચ્યુ છે એના જેવું આ એક ટાવર બનવાનો છે. ને એ ટાવરમાં અલગ અલગ પ્રકારનું તમને સાયન્સ વિશેની આખી માહિતી બનશે, કુદરત વિશેની માહિતી મળશે, પશુ પક્ષીઓ વિશેની બધી માહિતી મળશે. અને એની સામેના ભાગમાં એક્ઝેક્ટલી એક એમ્પી થિયેટર છે કે જે એમ્પી થિયેટરમાં તમને આ પ્રોજેક્ટ અનુસાર આ પ્રોજેક્ટ શાના માટે ક્રિએટ કરવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે, એની પણ સરસ મજાની માહિતી ત્યાં આગળ આપણને પ્રાપ્ત થશે. એ સિવાય સર આવતા થોડા સમયમાં ધરોઈ ડેમ છે તેને રાજ્ય કે પછી રાષ્ટ્રીય સ્તરે ટુરિઝમ મેપ ઉપર લાવવામાં આવે એના માટે કઈ પ્રકારનું આયોજન છે તે અત્યારે આપના મતે છે? આમ તો આ ધરોઈ ડેમનું જે સ્થળ છે ને એ ખાલી રાષ્ટ્રીય સ્તર નહીં, ઇન્ટરનેશનલ સ્થળ ઉપર ડેવલપ કરવાનું છે, વિકસિત કરવાનું છે. એટલા માટે લગભગ 2,000 કરોડ રૂપિયાનું આખો આ પ્રોજેક્ટ છે. અને સી પ્લાન્ટ એટલે કે આપણે સી પ્લેન જે છે ને એને પણ ઉતારવાનો અહીંયા પ્રોજેક્ટ ચાલુ છે. એટલે અમદાવાદ સાબરમતી નદીમાંથી જે પ્લેન ઉડશે એ સીધું જ અહીંયા ધરોઈ ડેમમાં આવશે અને ધરોઈ ડેમમાંથી ઉડશે ને સાબરમતી નદીમાં અમદાવાદ જશે. એટલે એક પ્રોજેક્ટ એ પણ છે જેથી કરીને આપણે ઇન્ટરનેશનલ જે યાત્રીઓ છે ને એને પણ આપણે આકર્ષિત કરી શકીએ છીએ. બિલકુલ. આપણે એન્ટર થયા જ્યારે ત્યારે એક બીજી વસ્તુ એક સર મેં જોઈ કે સરદાર સરોવર જે પ્રકારે આખો ડેવલપ કરવામાં આવ્યું અને એક કંઈક એવી જ અનુભૂતિ હતી. હજુ અંડર પ્રોસેસ ચાલે છે કામકાજ, પણ અનુભૂતિ કંઈક એવી જ હતી કે એવી જ રીતે પહાડોની વચ્ચેથી અને એટલી જ સુંદરતા અને એમાં આ બધું સરસ રીતે કરેલું છે. તો મને લાગે છે કે ફ્યુચરિસ્ટિક જે સરદાર સરોવર જે આપણે જોઈએ છીએ અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તો એ પ્રકારનું જ એક વાતાવરણ છે તે અહીંયા ડેવલપ થતું હોય તેવું લાગી રહ્યું છે. આપનું શું કહેવું છે? જી ચોક્કસ છે. આમાં શું છે, આવા પ્રકારના કોઈ પણ પ્રોજેક્ટ હોય ને એ પ્રોજેક્ટમાં એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે કે કુદરતનું જે સંસાધન છે ને અથવા કુદરતની જે બધી સંપત્તિ છે ને એ સંપત્તિ કોઈ પણ જગ્યાએ સહેજ પણ ડિસ્ટર્બ ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અને જે છે એના કરતાં પણ વધારે સુંદર લાગે એના માટેનો પ્રયત્ન કરે છે, જેથી કરીને યાત્રીઓ જ્યારે પણ અહીંયા આવે ત્યારે એ શાંતિનો અનુભવ કરી શકે. બીજું એક સર, ઉત્તર ગુજરાતની આપણે આની અગાઉ તમારી સાથે વાતચીત કરેલી હતી. વડનગરની આપણે 2 સ્થળોની મુલાકાત લીધી હતી, હાટકેશ્વર મંદિર અને એ સિવાય આપણે કીર્તિ તોરણની મુલાકાત લીધી હતી. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં અત્યારે ધરોઈ ડેમ પર આવ્યા છીએ, વડનગર છે, અંબાજી છે, એ સિવાય સૂર્ય મંદિર, પાટણ છે, રાણીની વાવ. તો આ દરેક સ્થળ જે રીતે આપણે છેલ્લા થોડા સમયમાં ભલે એ વર્ષોથી આટલા સદીઓથી છે તેમ છતાં પણ હવે જે આખું ડેવલપમેન્ટ છે એક ટુરિઝમ પર્પઝથી આખું ઊભું કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતને આગામી ભવિષ્યમાં કઈ રીતે જુઓ છો ટુરિઝમ પર્પઝથી તમે? ઉત્તર ગુજરાતમાં તો ટુરિઝમ ડેવલપ થઈ જ રહ્યું છે. આપણને વડનગરને પણ એ જ પ્રકારના પ્રોજેક્ટ આપણને મળી રહ્યા છે, અંબાજીમાં પણ મળી રહ્યા છે, પાટણમાં પણ મળી રહ્યા છે અને મોઢેરામાં પણ મળી રહ્યા છે. ઇવન બહુચરાજીમાં પણ અત્યારે નવું મંદિરનું સમારકામ ચાલુ છે. અને અહીંયા જે એડવેન્ચર ફેસ્ટ જે ઊભો કરવામાં આવ્યો છે અને ત્યાં ટેન્ટ સિટી એક બનાવવામાં આવે છે, દર વર્ષે ઉજવવામાં આવે છે. તો ત્યાં આગળ લાખોની સંખ્યામાં લોકો આવે છે.
તો એ એડવેન્ચર દ્વારા પણ યુવાનોમાં એક એડવેન્ચર કરવાની જે તત્પરતા છે અથવા તો ખેવના છે ને એ ખેવના અહીંયા પરિપૂર્ણ થશે. એટલે ઘણી બધી જગ્યાએ ચાલે છે, ખાસ કરીને ફોરેનની કન્ટ્રીઝમાં આપણને ખબર છે કે ત્યાં એડવેન્ચર ઉપર સૌથી વધારે ધ્યાન આપવામાં આવે છે. તો એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણો ગુજરાતી કે આપણો ભારતીય એ પણ આવા પ્રકારના એડવેન્ચર કરી શકે એટલા માટે અહીંયા પેરાગ્લાઇડિંગ પણ કરવામાં આવે છે, બોટિંગ પણ કરવામાં આવે છે, બરાબર છે, ઘોડીસવારી પણ અહીંયા ડેવલપ કરવાની છે. આ બધાની સાથે યુવાનો સંકળાય, યાત્રીઓ સંકળાય અને એ પોતે એની મજા માણી શકે. સર, આ ફેસ્ટ તમે વાત કરી, એ ફેસ્ટ આપણે દર વર્ષે ક્યારે થતો હોય છે? મોટા ભાગે જૂન જે વેકેશનનો ગાળો છે ને એ ગાળા દરમિયાન ચોમાસાના શરૂઆતમાં કરવામાં આવે છે. અને એ ફેસ્ટ માટે ટેન્ટ સિટીમાં તમને 2000થી ચાલુ કરીને 7000 સુધીના ટેન્ટ ત્યાં મળી શકે છે. ત્યાં આગળ રેસ્ટોરન્ટ પણ છે, બરાબર, ત્યાં મળે કાફે પણ છે. આ બધાની વ્યવસ્થા ત્યાં મળી શકે. એટલે કે નાના બજેટવાળા પણ ત્યાં માણી શકે અને મોટા બજેટવાળા પણ માણી શકે. તમે ફોરેન ટુરિસ્ટની પણ વાત કરી, કેમ કે મેં જોયું કે જે પ્રકારે આપણે ઉત્તર ગુજરાતની જે રીતે વાત કરી તે પ્રમાણે કે આખી 4 થી 5 દિવસની ટ્રીપ થઈ શકે ઉત્તર ગુજરાતમાં, અને તમે દરેક પ્રકારની જે હિસ્ટોરિકલ સાઇટ્સ તો છે જેની સાથે સાથે આ પ્રકારે વાતાવરણ છે તેને પણ તમે માણી શકો છો. તો ટુરિઝમને મને એવું લાગે છે કે આગામી સમયમાં 2 વર્ષમાં તો ઉત્તર ગુજરાતમાં એક અલગ પ્રકારનો માહોલ જે છે હું જોઈ રહી છું તેમજ વધારે એક ડેવલપમેન્ટ અલગ પ્રકારનો છે જે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ છીએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોઈએ છીએ. તો એ જ રીતે ઉત્તર ગુજરાત આખું અલગથી તરીને આવશે એવું લાગે છે તમને? હા, ચોક્કસ. એના એ માટેનો કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે અને એમાં બહુચરાજી ચાલુ કરી, બહુચરાજી, મોઢેરા, પાટણ, સિદ્ધપુર છે, વડનગર છે, પછી પોલોના જંગલ જે છે એ જંગલ છે, અને આ બાજુના ભાગમાં આપણને અંબાજી છે. આટલી વસ્તુને એક સાથે સાંકળવાનો પ્રયત્ન ચાલી જ રહ્યો છે, જેથી કરીને ટુરિસ્ટ એક વખત આવે તો એક સ્થળથી ચાલુ કરી અને એક ચોક્કસ ડેસ્ટિનેશન ઉપર આવીને એ પોતાની પૂર્ણ કરી શકે છે. એટલે યાત્રિકોને આકર્ષવા માટે તો જબરજસ્ત પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. એટલે ગુજરાતનું જે ભવિષ્ય છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતનું જે ભવિષ્ય છે ટુરિઝમ વિભાગમાં, એ એકદમ ઉજ્જવળ છે અને લોકો ખૂબ ભવિષ્યમાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છેલ્લો સવાલ સર, મારો સવાલ તો ના કહેવાય પણ પબ્લિકને તમે શું મેસેજ આપશો? આપણે આટલી સરસ સુંદર જગ્યાએ છીએ, પબ્લિકને શું કહેશો, ગુજરાતની જનતાને, ગુજરાતની બહારની પણ જનતાને, કે લોકો અહીં આવે અને આ જે આપણી આટલી સરસ નૈસર્ગિક સુંદરતા છે, પ્રાકૃતિક સૌંદર્ય છે એને માણવા માટે શું સંદેશ આપશો? સંદેશો એટલો જ છે કે આપ નૈસર્ગિક જે સંપત્તિ છે એને સાચવો, એને જાળવો. આપણા જે પશુ પક્ષી છે ને આપણે જે વૃક્ષો છે એને નુકસાન ન થાય એનું પણ આપણે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે અને સાચા અર્થમાં આ કુદરતને માણવાની છે. એને નિહાળો, એને જુઓ તો તમને મજા આવશે. અને એક વખત અહીંયા આવો, તમને ખબર પડે કે આ કુદરત કેટલી બધી સરસ મજાની ખીલી ઉઠી છે. અને એમાં અરવલ્લીના પહાડો જે છે એ તો અવધૂતોનું બેસણું છે. એટલે તમને આધ્યાત્મિક ચેતનાનો પણ અનુભવ અહીંયા થશે. બિલકુલ સર, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.